નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એકમ અને માપનની અંદર એક ટોપિકની ચર્ચા કરી હતી જેનું નામ હતું ભૌતિક રાશિ એટલે શું અને તેના પ્રકાર જણાવો. ભૌતિક રાશિ કોને કહેવાય? તો આપણી આસપાસ બનતી કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓના સંપૂર્ણ વર્ણન માટે જરૂરી ખ્યાલોને શું કહેવામાં આવે છે? ભૌતિક રાશિ. આપણી આસપાસ બનતી કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓના સંપૂર્ણ વર્ણન માટેના જરૂરી ખ્યાલોને શું કહેવાય છે? ભૌતિક રાશિ. આ ભૌતિક રાશિના મુખ્ય કેટલા પ્રકાર હતા? બે. મૂળભૂત ભૌતિક રાશિ અને બીજી કઈ હતી? સાધિત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેતા હતા? તો અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ જે એકબીજાથી કેવી હોય? સ્વતંત્ર હોય તેવી રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે. કઈ કઈ હતી? લંબાઈ, દર અને સમય. એના પછી સાધિત ભૌતિક રાશિ કોને કહેવાય? તો એની વ્યાખ્યા શું હતી? યાદ કરજો જરા કે મૂળભૂત ભૌતિક રાશિ પરથી મેળવેલ રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહે છે. એ તો ઘણી બધી હતી. કઈ કઈ હતી? વેગ, પ્રવેગ, બળ, કાર્ય, વેગમાન, ટોર્ક, ઘણી બધી છે. આ વાત આપણે લાસ્ટ ટાઈમ કરી ચૂકેલા છીએ. આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. ઓકે, એસઆઈ પદ્ધતિ જેને આપણે કહીએ છીએ, બરોબર છે. હવે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ અમલમાં કેવી રીતે આવી? આંતરરાષ્ટ્રીય જે એસઆઈ પદ્ધતિ છે એ અમલમાં કેવી રીતે આવી એનો એક આખો ઇતિહાસ છે અને એ ઇતિહાસ આજે આપણે જોવાના છે. તમે કહેશો સાહેબ ફિઝિક્સની અંદર ઇતિહાસ ક્યાંથી આવે? તો આ ઇતિહાસ તમારે જાણવો જરૂરી છે, તો જ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે એસઆઈ એકમ પદ્ધતિનો સ્વીકાર કેમ કરવામાં આવ્યો. તો એ સમજજો જરા કે થોડા વર્ષો પૂર્વે જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો જુદી જુદી એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. મેં અહીંયા આગળ શું લખેલું છે કે થોડા વર્ષો પૂર્વે જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો જુદી જુદી એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. આ એકમ પદ્ધતિઓ કઈ કઈ હતી? તો ઘણી બધી હતી, બરોબર છે. એના નામ આપણે લખવા હોય તો અહીંયા હું એના નામ લખું છું. પહેલી એકમ પદ્ધતિ હતી એફપીએસ પદ્ધતિ, જેનું પૂરું નામ કેવું હોય તો અહીંયા આગળ આપણે લખી કાઢીએ ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ. પૂરું નામ શું છે? ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ, અથવા તો આને બ્રિટિશ પદ્ધતિ પણ કહેવામાં આવે છે, બરોબર છે. બીજી પણ ઘણી બધી એકમ પદ્ધતિઓ હતી. બીજી લખવી હોય તો આપણે લખીએ સીજીએસ. સીજીએસ નું પૂરું નામ શું? તો સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. નામ યાદ રાખજો, બરોબર. સીજીએસ પદ્ધતિનું પૂરું નામ શું? તો સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. ત્રીજી હતી એમકેએસ. તો એમકેએસ નું પૂરું નામ લખવું હોય તો મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ, બરોબર છે. એના પછી ચોથી લખવી હોય તો લખી શકીએ એમકેએસએ. પૂરું નામ શું? તો મીટર કિલોગ્રામ સેકન્ડ અને એમ્પિયર પદ્ધતિ. બરોબર છે. તો આ રીતે વર્ષો પહેલા જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો આવી જુદી જુદી એકમ પદ્ધતિઓનો યુઝ કરતા હતા. અને કઈ કઈ હતી? એફપીએસ, સીજીએસ, એમકેએસ, એમકેએસએ, આવી બધી જુદી જુદી એકમ પદ્ધતિઓ હતી.
બરોબર છે, જેના લીધે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા. કેવા પ્રોબ્લેમ ક્રિએટ થતા સાહેબ? તો જનરલી સમજી લો કે ઇન્ડિયાના સાયન્ટિસ્ટોએ કોઈ રિસર્ચ કરી હોય ટેકનિકલ લેવલે, તો એ રિસર્ચ ઇન્ડિયાની જે એકમ પદ્ધતિ યુઝ થતી હોય એના ઉપર થયેલી હોય. અમેરિકા અથવા તો રશિયાના વૈજ્ઞાનિકો આ રિસર્ચને સમજી જ નહીં શકે, કારણ કે એમની એકમ પદ્ધતિ અલગ છે અને આપણી અલગ છે. સાથે સાથે ઔદ્યોગિક લેવલે પણ ઘણા બધા પ્રકારે કહીએ તો નુકસાન થતું હતું, ઘણા બધા પ્રકારે મુશ્કેલીઓ પડતી હતી. કારણ કે તમે જાણો છો કે ઇન્ટરનેશનલ બિઝનેસ એ વર્ષોથી ચાલ્યો આવે છે. હવે ઇન્ડિયામાંથી કોઈ વસ્તુ આપણે બહાર બીજા દેશમાં ટ્રાન્સફર કરી રહ્યા હોય તો એકમ પદ્ધતિના ફેરફારના લીધે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. બરોબર છે. આ બધા પ્રોબ્લેમના લીધે આખા વિશ્વના સાયન્ટિસ્ટો માટે આ એક માથાનો દુખાવો હતો કે બધા દેશના સાયન્ટિસ્ટોની એકમ પદ્ધતિ અલગ છે, જેના લીધે આ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. જેના લીધે આખા વિશ્વના સાયન્ટિસ્ટોએ વિચાર્યું કે ભાઈ આનો કંઈક રસ્તો કાઢવો પડશે. અને એ રસ્તો શું કાઢવામાં આવ્યો? એ રસ્તો એવો કાઢવામાં આવ્યો કે આપણે એક એસઆઈ પદ્ધતિનો સ્વીકાર કરીએ. કઈ પદ્ધતિ? તો એસઆઈ પદ્ધતિ. બરોબર છે. હવે એસઆઈ પદ્ધતિ અમલમાં કેવી રીતે આવી એ વસ્તુ આપણે સમજવાની છે. તો એની અંદર આપણે એમ કહી શકીએ કે આખી આ વસ્તુ એસઆઈ એકમ પદ્ધતિ કઈ રીતે સ્વીકારવામાં આવી? તો એના માટે આખા વિશ્વના સાયન્ટિસ્ટો એક જગ્યાએ ભેગા થયા. તો કઈ જગ્યાએ ભેગા થયા એ જરા હું તમને કહું છું, યાદ રાખજો. આનું ક્લિયરિફિકેશન એનસીઈઆરટી ની અંદર પૂરેપૂરું આપેલું નથી, પરંતુ હું તમને એક્ઝેક્ટ સમજાવું છું કે બધા સાયન્ટિસ્ટો જે છે એ ફ્રાન્સમાં પેરિસ ખાતે આવેલ સંસ્થા ઇન્ટરનેશનલ, પૂરું નામ યાદ રાખજો, કામમાં આવશે, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ. બરોબર છે. શું નામ લખેલું છે? ફ્રાન્સમાં પેરિસ ખાતે આવેલી સંસ્થા ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ, જેનું શોર્ટ નેમ કેવું હોય તો IBWM, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ, અથવા તો ઘણી બધી રેફરન્સો એને BIPM પણ કહે છે ફ્રેન્ચ ભાષામાં. આ નામ હતું. બરોબર છે. આ સંસ્થાના નેજા હેઠળ ઈસવીસન 1971 માં બોલાવેલ 14મી બેઠક. કઈ બેઠક? 14મી બેઠક, જેનું નામ હતું, જરા એને આપણે ઉપર લખીએ, આ જરા તમે નોટ કરી લેજો. એ બેઠકનું નામ શું હતું એ જરા હું અહીંયા લખી રહ્યો છું, એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. આંતરરાષ્ટ્રીય બેઠક હતી, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી. એ 14મી બેઠક GCWM, એનું પૂરું નામ કેવું હોય તો શું કહેવાશે? જનરલ કોન્ફરન્સ ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ. ની અંદર એસઆઈ એકમ પદ્ધતિ સ્વીકારવામાં આવી. આખી વાત મેં અહીંયા લખેલી છે. મેં શું લખ્યું કે જ્યારે બધા સાયન્ટિસ્ટો માટે આ એક માથાનો દુખાવો બની ગયો, જુદી જુદી એકમ પદ્ધતિ, તો એ વખતે ફ્રાન્સમાં પેરિસ ખાતે આવેલી સંસ્થા IBWM, જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ, ના નેજા હેઠળ ઈસવીસન 1971 માં બોલાવેલી 14મી બેઠક જે GCWM હતી, જનરલ કોન્ફરન્સ ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ, ની અંદર એસઆઈ એકમ પદ્ધતિ સ્વીકારવામાં આવી.
બરોબર છે. આ પૂરા નામ તમારે બહુ યાદ રાખવાની જરૂર નથી, પૂછાતા નથી, પરંતુ આ આપણા એક નોલેજ માટે છે કે ફ્રાન્સની અંદર આવેલી કઈ સંસ્થા, તો IBWM 1971 ની અંદર જે 14મી બેઠક બોલાવવામાં આવી એની અંદર SI એકમ પદ્ધતિનો શું કરવામાં આવ્યો, સ્વીકાર કરવામાં આવ્યો. હવે જે SI એકમ પદ્ધતિ બધા સાયન્ટિસ્ટોએ સ્વીકારી એની અંદર 7 મૂળભૂત ભૌતિક રાશિઓનો સ્વીકાર કરવામાં આવ્યો, જે હું અહીંયા આગળ લખી કાઢું છું, જરા જોજો. તો આટલી વસ્તુ તમે પહેલા નોટ કરી લેજો, પહેલા આ લખજો ને એના પછી આ લખજો, બરોબર. ફરીથી એકવાર સમજાવી દો, એના પછી તમે લખો. ને તમને શું કહ્યું કે ઘણા બધા વર્ષો પૂર્વે શું થતું, જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો જુદી જુદી એકમ પદ્ધતિનો યુઝ કરતા. વાર્તા રૂપે યાદ રાખો, વર્ષો પહેલા જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો જુદી જુદી એકમ પદ્ધતિઓ યુઝ કરતા હતા. જે કઈ કઈ હતી, FPS, CGS, MKS, MKSA, આવી બધી એકમ પદ્ધતિઓ હતી. હવે આના લીધે ઘણા બધા પ્રોબ્લેમ થતા, ટેકનિકલ લેવલે, ઔદ્યોગિક લેવલે, રિસર્ચની અંદર બધી જગ્યાએ પ્રોબ્લેમ થતા. તેથી આ વસ્તુ એક માથાનો દુખાવો બની ગયો. તેથી આખા વિશ્વના સાયન્ટિસ્ટો એક જગ્યાએ ભેગા થયા. કઈ જગ્યાએ ભેગા થયા, તો ફ્રાન્સમાં પેરિસ ખાતે આવેલી સંસ્થા IBWM ના નેજા હેઠળ ઈસવીસન 1971 માં બોલાવેલી 14મી બેઠક GCWM ની અંદર SI એકમ પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો. પૂરા નામ તમે યાદ રાખો તો બેસ્ટ છે, અને યાદ ના રહે તો બહુ ચિંતા છે નહીં. હવે જે મહત્વની બાબત છે કે ભાઈ SI એકમ પદ્ધતિ તો સાયન્ટિસ્ટોએ સ્વીકારી લીધી, પરંતુ આની અંદર 7 મૂળભૂત ભૌતિક રાશિઓનો સ્વીકાર કરવામાં આવ્યો, અને એ કઈ કઈ હતી એ આપણે હવે જોવાની છે. એ હું લખું છું અહીંયા, જરા જોજો. અહીંયા આપણે લખીએ કે SI એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત ભૌતિક રાશિઓ, 7 મૂળભૂત ભૌતિક રાશિઓ સ્વીકારવામાં આવી. કેટલી? 7 મૂળભૂત ભૌતિક રાશિઓનો સ્વીકાર કરવામાં આવ્યો. આ યાદ રાખવાની છે, મોઢે રહેવી જોઈએ આ સાથે સાથે, કારણ કે આના ઉપર જ અત્યારે હાલ આપણે ટકી રહ્યા છીએ. આપણે નહીં, આખું વિશ્વ ટકી રહ્યું છે, કારણ કે બધાએ આ વસ્તુ સ્વીકારી રહી છે, બરોબર. અહીંયા આગળ આપણે લખીએ કે ભૌતિક રાશિ, બરોબર છે. અહીંયા લખીએ આપણે એનો SI એકમ. કયો એકમ? SI એકમ, બરોબર છે. અને અહીંયા આપણે લખીએ એની સંજ્ઞા. ઓકે, સાથે સાથે લખી કાઢીએ. હવે અહીંયા આગળ આપણે જો વાત કરીએ તો 7 મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ કઈ હતી. એના પહેલા એક બીજી વસ્તુ તમે ડિસ્કસ કરી લો કે SI એકમ પદ્ધતિનું પૂરું નામ શું. તો એ જરા હું અહીંયા આગળ લખી કાઢું છું. અહીંયા લખી કાઢીએ. SI એકમ પદ્ધતિનું પૂરું નામ શું રહેશે, તો સિસ્ટમ ઇન્ટરનેશનલ ઓફ ધ યુનિટ્સ, બરોબર છે. આ યાદ રાખજો. SI એકમ પદ્ધતિનું પૂરું નામ શું, તો સિસ્ટમ ઇન્ટરનેશનલ ઓફ ધ યુનિટ્સ. ઓકે, હવે આની અંદર 7 મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે સાયન્ટિસ્ટોએ સ્વીકારેલી છે, અને કઈ કઈ હતી તો એ જરા જોજો. પહેલી હતી લંબાઈ. કઈ? લંબાઈ, લેન્થ. એને એકમ કયો સ્વીકારવામાં આવ્યો, તો મીટર. સંજ્ઞા રાખવામાં આવી સ્મોલ m. આખા વિશ્વએ કહી દીધું કે ભાઈ લંબાઈનો એકમ આજથી મીટર રહેશે, બરોબર છે. અને આખા વિશ્વએ સ્વીકારી લીધું. બીજી ભૌતિક રાશિ સ્વીકારવામાં આવી દર, અને એના માટે એકમ રાખવામાં આવ્યો કિલોગ્રામ, અને એની સંજ્ઞા રાખવામાં આવી કેજી. સંજ્ઞા શું રાખવામાં આવી? કેજી. ત્રીજી ભૌતિક રાશિ સ્વીકારવામાં આવી સમય, અને એનો એકમ રાખવામાં આવ્યો સેકન્ડ, બરોબર છે. સંજ્ઞા રાખવામાં આવી સ્મોલ s. જરા ધ્યાન રાખજો, સ્મોલ s.
એના પછી ચોથી ભૌતિક રાશિ સ્વીકારવામાં આવી વિદ્યુત પ્રવાહ, જેનો SI એકમ રાખવામાં આવ્યો એમ્પિયર, સંજ્ઞા રાખવામાં આવી કેપિટલ A. પાંચમી ભૌતિક રાશિ સ્વીકારવામાં આવી થર્મોડાયનેમિક તાપમાન. કયું તાપમાન? થર્મોડાયનેમિક તાપમાન. અને એનો SI એકમ રાખવામાં આવ્યો કેલ્વિન અને સંજ્ઞા રાખવામાં આવી કેપિટલ K. છઠ્ઠી ભૌતિક રાશિ સ્વીકારવામાં આવી જ્યોતિ તીવ્રતા. કઈ તીવ્રતા? તો જ્યોતિ તીવ્રતા. એનો એકમ સ્વીકારવામાં આવ્યો કેન્ડેલા. કયો? કેન્ડેલા. બરોબર છે. એની સંજ્ઞા રાખવામાં આવી CD. બરોબર. એના પછી સાતમી ભૌતિક રાશિ હતી દ્રવ્યનો જથ્થો. કેમિસ્ટ્રીમાં ભરપૂર યુઝ થશે દ્રવ્યનો જથ્થો, જેનો એકમ સ્વીકારવામાં આવ્યો મોલ અને સંજ્ઞા રાખવામાં આવી સ્મોલ mol. બરોબર છે. તો આ રીતે આપણે SI એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત ભૌતિક રાશિઓ સ્વીકારી લીધી. કઈ કઈ હતી? યાદ રાખજો. લંબાઈ, દર, સમય. લંબાઈ, દર, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. બરોબર. દરેકનો SI એકમ લંબાઈ માટે મીટર, સંજ્ઞા ગઈ સ્મોલ m, દર માટે કિલોગ્રામ, સંજ્ઞા ગઈ kg, સમય માટે સેકન્ડ, સંજ્ઞા ગઈ s, વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર, સંજ્ઞા ગઈ કેપિટલ A, થર્મોડાયનેમિક તાપમાન માટે કેલ્વિન, સંજ્ઞા ગઈ K, જ્યોતિ તીવ્રતા માટે કેન્ડેલા, સંજ્ઞા ગઈ CD, દ્રવ્યનો જથ્થો એકમ ગયો મોલ અને સંજ્ઞા mol. આ દરેકે દરેક વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. બરોબર છે. SI એકમ પદ્ધતિનું પૂરું નામ યાદ રાખજો, સિસ્ટમ ઇન્ટરનેશનલ ઓફ ધ યુનિટ્સ. બરોબર. આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ મોઢે હોવી જોઈએ. એક્ઝામની અંદર 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ રીતે આખો ક્વેશ્ચન તમે ઈઝીલી સમજી શકો, વાર્તા રૂપે યાદ રહેશે. કેમ ભાઈ SI એકમ પદ્ધતિ સ્વીકારવામાં આવી? તો તમે શું કહેશો? વર્ષો પૂર્વે અમારા જે પૂર્વજો હતા એ જુદી જુદી એકમ પદ્ધતિઓનો યુઝ કરતા, FBS, CGS, MKS, MKSE, જેના લીધે આખા વિશ્વના સાયન્ટિસ્ટો માટે માથાનો દુખાવો હતો. આવું લખતા નહીં. બરોબર છે. ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હતા એ વખતે, ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી. તો આખા વિશ્વના સાયન્ટિસ્ટો ભેગા થયા ફ્રાન્સમાં પેરિસ ખાતે આવેલી સંસ્થા IBWM ના નેજા હેઠળ ઈસવીસન 1971માં બોલાવેલી 14મી બેઠક GCWM ની અંદર SI એકમ પદ્ધતિ સ્વીકારવામાં આવી અને એની અંદર 7 મૂળભૂત ભૌતિક રાશિઓ સ્વીકારવામાં આવી. કેટલી? 7, જે તમે અહીંયા જોઈ શકો છો. લંબાઈ, દર, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. મોઢે રહેવી જોઈએ. ગમે ત્યારે એવું ઉઠાડી પૂછવામાં આવે તો પણ સાથે સાથ ફટાફટ તમે ભૂલી જવા જોઈએ. સહેજ પણ તકલીફ પડવી જોઈએ નહીં. બરોબર છે. આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.